દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર નગરપાલિકાના માલિકીના કોમ્પ્લેક્ષમાં ભયજનક પરિસ્થિતિમાં કામ કરતા વકીલો. રામ રાખે તેને કોણ ચાખે? વકીલથી એક જ વેંત, મોત છેટું રહ્યું. છત પરથી પોપડા પડતા, ટેબલ પર લેપટોપ, મોબાઈલનો કચરઘાણ, બાજુમાં જ ખુરશી પર બેઠેલ વકીલનો આબાદ બચાવ. અંજાર બસ સ્ટેશનની સામે આવેલ નગરપાલિકાની માલિકીનું કોમ્પ્લેક્ષ એકદમ જર્જરિત બની ગયું છે. આ કોમ્પ્લેક્ષ 1996માં બનાવવામાં આવ્યું અને 30 વર્ષના જ એકદમ ટૂંકા ગાળામાં જ આ કોમ્પ્લેક્ષ સંપૂર્ણપણે જર્જરિત બની જતા બનાવતી વખતે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઈ રહ્યું છે. ગત તારીખ 7ના એડવોકેટ દિનેશભાઈની ઓફિસમાં કામ કરતા શાંતાબેન બારોટની ટેબલ પર ચાલુ કામે છતના પોપડા પડતા 2 લેપટોપ, મોબાઈલ સહિતના વસ્તુઓને ભારે નુકસાન થયું હતું. સદનસીબે શાંતાબેનનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. અગાઉ પણ નીચેના ભાગમાં વેદ ટાઈપની દુકાનમાં પોપડા પડતા દુકાન માલિકને ભારે ઈજા પહોંચી હતી. કોમ્પ્લેક્ષની સીડીઓ તેમજ પેરાપીટ ખૂબ જર્જરિત હાલતમાં છે. ટોયલેટની છત પણ જર્જરિત હાલતમાં હોઈ ગમે ત્યારે પડી શકે તેમ છે. સ્થાનિક વકીલોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા માસિક ભાડું, સફાઈ વેરા, દીવાબત્તી, પ્રોપર્ટી ટેક્સ નિયમિત રીતે ઉઘરાવતી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા આ કોમ્પ્લેક્ષની કોઈ જ જાતની સારસંભાળ લેવામાં આવતી નથી. અગાઉ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ એન્જિનિયરના અભિપ્રાય મુજબ આ કોમ્પ્લેક્ષ ભયજનક હોવાનું અને ઉપયોગલાયક ન હોવાનું જણાવેલ છે. આવતા સમયમાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવે તેવું આ બિલ્ડિંગના વકીલો તેમજ વેપારીઓ એ જણાવ્યું હતું. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ બ્યુરો ચીફ, કચ્છ. ખાસ કરીને આ કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં પોપડા પડ્યા એડવોકેટ્સની બાજુમાં, શું કહેશો? આપણું કહેવાનું એમ થાય છે કે નગરપાલિકા કોમ્પ્લેક્સ જેમ બન્યો છે 1996માં, ત્યારથી લઈને અત્યાર સુધી એક વખત રિનોવેશન કરવામાં નથી આવ્યું ને 30 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં લગભગ ઓફિસમાં પોપડા ખરેલા છે. અને 2 દિવસ પહેલાં મારી ઓફિસમાં પોપડા ખર્યા, જેના કારણે 2 લેપટોપ 30-30 હજારનું અને એક મોબાઈલ જે 25,000નું એને નુકસાન થયો છે. અને ખાસ કરીને એટલું કહેવાનું છે કે આ નગરપાલિકાના આના જવાબદાર કોણ છે? આટલો જે નુકસાન થઈ રહ્યો છે એડવોકેટને, આ ઠીક છે, અમને કોઈ લાગુ નથી, પણ અમે એની નીચે જતા આ વસ્તુ અમને લાગી પણ શકો. એટલે અમારે ખાસ એટલું કહેવાનું છે નગરપાલિકાને, એના સત્તાધીશોને, કે ભાઈ તમે જલ્દીમાં વહેલી તકે આ કોમ્પ્લેક્સનું રિનોવેશન કરાવો. કારણ કે અમે જો રિનોવેશન નહીં કરાવો તો અમે સ્વેચ્છાએ અમારી ઓફિસના તાળા લગાવી દઈશું. અને જવાબદાર એના રહેશે નગરપાલિકા સત્તાધીશો.